નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ન્યાયાલય ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો નહેર વિભાગની ઘોર બેદરકારી સામે ખેડૂતોનો ફાટેલો આક્રોશ. લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા. 5 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. આમોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રોને આજે ચારેય આંસુ રડવાનો વારો આવ્યો છે. રોજા ટંકારિયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મચ્છાસરા, રોજા ટંકારિયા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ જાડી ઝાંખરથી ભરેલું જંગલ બની ગઈ છે. નહેર બને ત્યારથી લઈને આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવી જ નથી કે શું? એવા ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે. ઝાડ ઝાંખર, ગંદકી અને ગાદથી નહેર સંપૂર્ણ રીતે અવરોધાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો સીધું એક ટીપું પણ પાણી પહોંચતું નથી. આ પરિસ્થિતિને આમોદ, જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી, ઉદાસીનતા અને ખેડૂત વિરોધી વલણના ગંભીર આક્ષેપો ઉભા કર્યા છે. ખેડૂતોનો સીધો સવાલ છે કે જો નહેર માટે કરોડો રૂપિયાનો બજેટ હોય તો એ રૂપિયા ક્યાં ગયા? દેણવા ડિસ્ટ્રિક્ટની અંદાજે 16 કિલોમીટર લાંબી નહેરમાં નહેર વિભાગની ભયાનક બેદરકારી ખુલ્લેઆમ સામે આવી છે. ખેડૂતોના ઉભા પાકો જોખમમાં મુકાઈ ગયા છે. 4 થી 5 દિવસમાં પાણી નહીં પહોંચે તો હજારો એકર ખેતી સંપૂર્ણ બરબાદ થવાની ભીતિ સર્જાય છે. જો આ મામલે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં તેની સંપૂર્ણ જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓ પર રહેશે, એવો ખેડૂત સમાજનો સ્પષ્ટ એલાન છે. અને નહેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું. સાહેબોના હાથે સેવા જ કરું છું. મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે. પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો પાસ થઈને આવતા નથી. એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે અને હમણાં બીજા એક પટેલ સાહેબ એને કોઈક નવી નિમણૂક થઈ છે. એમની મારી મુલાકાત થઈ નથી, પણ એમને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી. હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે. હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટરનું કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી. આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર. ટેલિફોનિક કરેલું છે. હમણાં પેલા કેટી પરમાર સાહેબ જોડે વાત થઈ કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કઈ થતું એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી. અને ખેડૂતોનો કપાસ છે, ઘઉં છે, મગ છે, તુવર છે, એ બધા પાકો પછી ઘાસચારો છે, બધા પાકો સુકાવાના આડે છે. 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે. 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય. તમારો ઇકબાલ માસ્ટર, માંગરોળનો ખેડૂત છું. વારંવાર અમે રજૂઆત કરી નહેર ખાતા અને સાહેબોને, પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી. દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે. ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે, એવું પોઝિશન છે. એમ બી કુદરતનો માર ઉપરથી આ નહેર ખાતાનો આ કામ થતું નથી, એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી. જેવું ડેણમાં તો પાણી જતું જ નથી. અમે દરેકને રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી. ધારાસભ્યથી લઈને અમે કેટી પરમાર સાહેબને જેથી બધી રજૂઆત કરી તો સાહેબ એવું કહે કે મારા હાથમાં કશું જ નથી, ઉપરથી ટેન્ડર પાસ થાય તો હું કંઈ કરી શકું. એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે. હવે એનું શું કરવાનું અમારે? કઈ જગ્યાએ રજૂઆત કરી હતી અધિકારીઓમાં? અમે આમોદ નહેર ખાતું છે ત્યાં રજૂઆત કરી હતી, ભરૂચ નહેર ખાતામાં રજૂઆત કરી હતી, કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી, ધારાસભ્યને રજૂઆત કરી હતી. તો કે થઈ જશે. આજે એ વાતને આજે 1 મહિનો થયો, 1 મહિનાથી પાણી ચાલે છે, હજુ પાણી માંગરોળમાં એક ટીપું પાણી આવ્યું નથી. શું કહેશો, કઈ બાબતને લઈને અહીંયા આગળ બધા ખેડૂતો ભેગા થયા છે? નહેરના પાણી માટે ભેગા થયેલા છે. વારંવાર રજૂઆત કરવા છતાં નહેરનું કામ સફાઈ કરતા નથી ને પાણી છોડી દે. માંગરોળ, મચાસરા, આછોડ, દેણવા, વલીપોર, એટમપાડા સુધી કોઈ જગ્યાએ પાણી જતું નથી. દર વર્ષે આ સમસ્યા છે. ઉપર રજૂઆત કરી છે? ઉપર ભરૂચ રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબને, તો એવું કીધું કે 6ઠા મહિને અમે લેખિત લખીને મોકલેલું છે, હજુ ઊંડીને કોઈ અમને મંજૂરી મળી નથી.
બીજું તમને સાફ કરવા બાબતે કઈ પૈસા આપવાના સાફ કરવા બાદ અમે સાહેબને રજૂઆત કરી કે અમારે પાણીની સખત જરૂર છે, તો અમે સાફ કરાવી લઈએ મીટર પર જે હિસાબ થતો હોય તે અમને ચૂકવી આપજો, અમે મજૂરો લગાવી દઈએ. તો સાહેબે એવું કીધું કે 16 રૂપિયા મીટર સાફ થશે અને 2 મીટર બંને ઉપરથી સાફ કરવાનું, નીચે 1 મીટર, ઉપરની સાઈડ 2 મીટર સાફ કરવાની ને નીચે સાફ કરવાની. 16 રૂપિયાની અંદર કયો મજૂર સાફ કરે? કયા કયા પાકને અત્યારે નુકસાન છે તમારે? હમણાં કપા, મગ, તુવેર, કપાસ